ઘર નમ્યું તો ભલે નમ્યું, ઘર નમ્યું તો ભલે નમ્યું, અને તું કા નમ્યું ઘર નામો જેના કુળમાંથી કંધોતર વયા ગયા એને જન્મો જન્મ ના દેશો ચેલિયા ગે તારા નિશાનિયા જોને તારી વાત પૂરબ ચેલિયા ચેલિયા રે ખમા ખમા રે ખમા અમે જાણું ચેલૈયો પરણાવશું એ જેની જાડી જોડશું જમે જાન પણ ઓચિતાના મરણ જાવ્યા હે જેના સ્વર્ગથી ઉતર્યા દે માત ચેલિયા રે ખમા લીલી હોજો લીંબડી એક વાણિયાણીની દીકરી બાપ આવા ગીત ગાતી પોતાના દીકરાનું માથું ખાંડતી ખાંડતી એના નામ રીએ ડોડિયા સાહેબ બાકી નામ રાખવું નાની માનું ઘર નથી આ દુનિયામાં નામ રોદા ઠકરાહી નાણા નહીં રહો આ તો કીર્તિ હુંદા કોટડા એ જ તો પાયડા ને નહીં પડો કૈલાસથી ઘોડો નાથ પધાર્યા કે ન સંગોમાં પાર્વતી એ કૈલાસથી ઘોડો
કૈલાસ થી ભોળોનાથ આવ્યા. પણ કેવા આવ્યા? ધર્મ હલાયો મને મળીને મહાધર્મ હલાયો કોઈ આવા ધર્મ જીલો મહાધર્મ જીલો કેવો ધર્મ? હર્ષુર ગઢવી ધનકુ ખુજીજા બાઈની જેમાં શિવાજી જન્મ્યો હતો તલવાર કેરી ધારથી એને હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર દેતી પુત્રને અને શિવા તું મરજે સમર મેદાનમાં અમારા દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં એ જાજ અમર છે ઇતિહાસમાં ઇતિહાસમાં ડાયાભાઈ અમર નામ રાખવા માટે કવિ કે કંઈક કરવું પડે. જનની જણ તો ભગત જણજે અને મારી કા દાતાર ને કા સૂર નકર રેજે ડોહી માં તું વાંજણી એ તારું મત તું ગુમાવજે નૂર. હે માં જન્મ આપ તો કાંઈક આવા સંતને કાં દાતારને કાં ભગતને અને કાં જરૂરને ડોહી જણવાનું બંધ કરજે કારખાનું ધોવા. હા ઊભા વાહડા જેવા બજારમાં ઘણા નડે એવા ન જોડતી ડોહી કવિ ના પડે બાપ. નામ ત્રણના જ આ દુનિયામાં ડોડિયા સાહેબ રહ્યા છે. કોના કોના? એમાં પ્રથમ નંબર
સુરવીરનો આવે. પ્રતાપના અને શિવાજીના ફોટા આપણા ઘરમાં રાખીએ આપણે. આપણે કેવી તકલીફ પડી આપણે કોઈ જોયું? રાણો પ્રતાપ હથિયારથી હાર્યો, ભાઈઓથી હાર્યો, રૂપિયાથી હાર્યો. છેલ્લે અરવલ્લીના પહાડમાં જઈ રાણી, એક ઘોડો ચેતક, એક દીકરો પ્રતાપ અરવલ્લીના પહાડમાં બેઠા, દિયા થમી ગયો, માલદે ગઢવી. કવિ ઈશ્વરદાસ મળવા જાય. પૂનમની રાત, માથે ચંદ્રમાં આવ્યો. બાપ પ્રતાપ હિંમતનો આરતો. એવા નમિયા રે નરપતિ અકબર ને રે. આવા નમિયા રે નરપતિ અકબર ને રે.
બાપ આમાં તો નામ જ એવું છે એની ઓળખાણ ન દેવાય બીજાને રૂપિયો ઉડાડવો પડે ભાઈ સાહેબ દયા રખના થોડી અમે પોતી આવીને ગયા હતા હરસુગરીભાઈ ને ખ્યાલ છે અહીંયા એક રૂપિયા વાળો માણા બહુ આવ્યો હતો અમદભાઈ પગાડી ગઈ લાખ 1.5 લાખ રૂપિયા ઉડાઈ લાવી આવો સિદ્ધમાંથી સામત ચાલ્યો અને મારા વીર લઈ તું વાંચજો ધણી આ વાહિર કુળિયમની પરે આહિર કુળિયમની પરે જો હમીર નો કોહ્યા તો દેવકી નો દીકરો એ બોલા કૃષ્ણ ને હાથ પા ભલે અમારા હકામનો વરી જાયું હો વરી જાયું એ હું તો દેવાય કોદળની દીકરી એ હુમરા મન મારું લાગે મો घेर कूटी दोना भरे अनिवार्य घर छलका जमुने तेजे कया करा दीकरा વગડાની વાટમાં તમને ના હક ના કોઈ કનડે
માઈ રે એક વાર યાદ કરે જાહેર ચિઠ્ઠી મોકલે અને તું વાંચજે નવઘણ વીર એ મન સિંહમાં રોકી સુમરે પાછા નો હટે એ ઈચ્છા હીરનાએ મુખથી જૂઠું કોઈ નહીં બોલે નહીં મુખે જૂઠું બોલે નહીં અમારા દેશની અમર છે ઇતિહાસમાં સંસાર કેવો મોહ છોડી અને સીતારામને રટતી હતી અમર ઘરને ઓળખી અને વારી વૃત્તિ આવી પીરાઈ પરગટ
ભોળાનાથની આપણે બેઠા છીએ. એક શિવ તાંડવથી શરૂઆત કરું છું બીજા રાઉન્ડમાં. કેસેલ ગ્રહ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર બાલ ગંગ કી તરંગ મલ વિમલ નીર ગાજે એ લોચન ત્રય લાલ લાલ મુંડન કી કોર બાલ કુમકુમ से दुर्गुलाल ભગુટી વરદાસે. હું આ તાલમાં ક્યારે ગાતો નથી, આ તો બધાએ ગાયું એટલે એકાદી કડી સંભળાઈ દઉં. शैल रंग सब विशाल जटा जूट चंद्र बाल गंग की तरंग माल विमल नीर गाजे ए लोचन त्रय लाल लाल मुंडन की कोर बाल कुमकुम से दुर्गुलाल भकुटे वरराजे बीजद हृदय गुजाल भटक जाल रुद्रमाल हर दयाल राजे बम 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 डमरू बाज नाद वेद ससुजाद शंकर महाराज याद तांडव नाचे जिये शंकर महाराज याद. આ કવિતા કહેવાય. કવિતા લખીને દો ના તોય ન વસાય એવી ઘેઘૂર કવિતા. ભાઈ વાહ શાંતિ રાખજો, આપણે સોપડીત રાખતા નથી, પણ હજી એવા કલાકારોને સાંભળવાના છે. આપણે એકદમ હરફેર બંધ કરી દઈયો અને ચા પાણી આ બધું આવી જશે. ફરમાઈશ છે કાંઈ? હો કાંઈ વાંધો નહીં, નિરાતે વાંચું. આ બધું ઉપાધિમાં નાખ્યો મને. એટલે જોકે આમાં બધા સારા સત્સંગીઓ છે, જુગલબંધી કરવાની છે એ તો મને ખબર હતી, પણ સારું કર્યું તમે યાદ આપ્યું. ભાઈ પતાવો. એટલામાં અમારે થાનમાં કપ રકાબી બને ને એ રકાબીમાં લીટો આવે છે, એ ડિઝાઇન નથી, હૈદ છે એટલો જ પીવાય એમ. હવે અહીં વાટ ક્યાં આપે ક્યારે ખૂટે જાયમો શાહ. પણ અપરંપાર સેવા છે. સેવા એક સુખનું સાધન છે. થાય નહીં ભાગ્યો એ કરે. ભાઈ અવાજ ન કરતા ચા પાણી પીજો. બોલો તો બીજી સનની કડી ગાઉં ધમાલ પતે. આ શિવજી નાચે છે કે દાદી લાંગ દીદી કડ દિલાંગ બાદત મરદંગ મધુર વિષ્ણુ કમર સાસે એ સસ સસ ગ ગ ગમ પ પટ જટ યારા દે. શીખવું હોય તો તકલીફ પડે, અથવા તો અઘરું પડે. આપણું સાહિત્ય કેવી જગમાલભાઈ વાતો કરી, હકીકત એ જ છે કે ધરાવીણ ધાન ન નીપજે, કળવીણ માડવું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં ઉથલ પદમણી હોય. જનેતાનું બળ છે આ દેશમાં. હારી જનની મળે તો સંત મળે, સુરવીર મળે, દાતાર મળે, ભગત મળે. એટલે ભાઈ વાહ તમે વાતો નહીં કરતા, ચા પાણી પીવો. બોલો હું કેટલી જીગર કરું છું. આની પાસે 10-20 હજાર માણસ બેઠું છે, વાહે 7-8 જણા છે, પણ હખણા રહેતા નથી. અઘરું છે. અમારા છે બધાય. અમે આખી રાત જઈએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ. હવે તો સારું સગવડતા છે ગાડીની, ગાડીઓ સારી મળે છે બાપુ. પહેલાં તો બહુ તકલીફ હતી. લેવા આવે ત્યારે ગાડી લઈને આવે, વળતા ખટારાનું સાથ કરી. દિવાળી બેન પ્રાણભાઈ પલાકાભાઈ, હું જે આપને કહું છું સત્ય કહે. પણ આજે તો બહુ સારી સગવડતા છે. રોડે એવા થયા છે, ગાડી ફફડાવો એટલે હાજે અમદાવાદ, માથાકૂટ નહીં. ઉડા જ કરો. અને જેવા માણસના એવા વાહન થયા. બોલો અમુક અમુક ગાડીઓ જો એમાંથી માણસ ઉતરે ના તો સફરજન જેવા ઉતરે, એવી ગાડીઓ નીકળી જાય તાજા. ટેમ્પામાં દીપડા જેવા ઉતરે, ખડીંગ ખડીંગ જેવા વાહન એવા માણસ છે. અને એવો સુંદર આજનું વાતાવરણ છે. એટલે હું શિવજીને કહું છું કે હે શિવ સુખદાતા શિવ છે. એટલે તો કેટલી બાઈઓ તો અગાશીમાં ધાબામાંથી કીર્તન ગાય છે.
ધાબા ભાંગી નાખે છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ હવે ખબર પડી ત્યારે આ બધી વેદનાઓ છે. ખરેખર ભાવથી ભજન થાય. આ ભજન થાય નહીં. ભજન ક્યારે થાય કહો? હલવાણા પછી. એકવાર હલવા, જે હલવાણા ને એ બધા ભગત થઈ ગયા. એમાં નરસિંહ મહેતા કહો તોય ભલે, એમાં મીરા કહો તોય ભલે, એમાં તુલસીદાસ કહો તોય ભલે, આ બધા એમાં જકડાયેલા છે. એકવાર પછી કૃષ્ણ કૃષ્ણ, રાધે કૃષ્ણ. આ તો રાત છે. કેવી ટાઢી બોલ રાત છે. અને તમે કેટલા ભાગ્યશાળી છો. આખા ગુજરાતમાં જેટલો વરસાદ નથી પડ્યો એટલો એક પોરબંદરમાં પડી ગયો. કરો ધુબાકા, જ્યાં જો અહીંયા પાણી, ગાડી જોઈને આગજો એટલે કે ઠા મૂકી જાય છે. એવા પાણી ભરાણા છે. પણ છતાંય ઠાકરની દયા છે, ભોળાનાથની કૃપા છે, કોઈને કાંઈ ઈજા નથી આવી. આ નક પડખે દરિયો ગુગવાટા કરે. દરિયો દરિયો છે. હા, ઘણા માણસ કહો છો પૈસા જોતા હોય ને તો દરિયાને કાંઠે ગોઠવાઈ જાઓ. ભલે દરિયો ન દે તો કાંઈ નહીં, પણ બેહાય દરિયા પાસે. શું કામ? જેદી વીળ આવે ને તેથી હાચા મોતી આપી દે. એનું કામ વીળ આવવાનું છે. પણ દરિયાને તો 15 દિવસમાં એકવાર વીળ આવે છે. પણ તમારી ધરતીના માનવીને દીમાં 3 વાર વીર આવે છે. કોને શું આપી દઉં એ હું જોઉં છું. ઉદારતા એ માની દેણ છે. દાતારી પણ માની દેણ છે. ગરીબ માણસો લવંગિયા ટીલડીઓ એવા ફટાક્યા લે, નાના નાના. મોટા મોટા શેઠિયા બોમ્બ લે, ખૂતલીવાળા. ફોડવા વાઘરીને છોકરાને આપે. આ ફોડી દે, તું ફોડ ને. હા, પૈસા મળે, જીગર ના મળે. જીગર તો માના કોઠામાંથી મળે. હા, હિંમત વગરનો માણસ છે ને એ રદ થઈ ગયેલા દસ્તાજ જેવો છે. કેવી વાતો કરી જગવાલભાઈ, કેવા ગીતો સંભળાવ્યા. અને અમે તો હું તમને શું કહું, આગે આગે ગયા છીએ. હા, મને પૂજ્ય મોરારી બાપુ આફ્રિકા લઈ ગયા હતા. અહીંયા જઈને મને પૂછ્યું કે આ તને કેવું લાગે છે? કીધું ઘર જેવું. જ્યાં જ્યાં આનંદ લેવો પોતાનું માનીને. હા, કવિ અને કલાકાર તો દેશનું હાસું ધન છે. હાસી વાતો કરી શકે છે. હો, મારે અમુક હું તો હળવા કરું છું. મારો પ્રોગ્રામ રાતે 3 વાગે ટીવીમાં આવે, બધા હોઈ ગયા પછી બોલો. અને હાસીથી હલબલાવું છું. હું તો બધાને હાસી વાતો કરું છું. આજકાલ પહેલાં જેવું નથી. આ બેનું દીકરીઓ બધી બેઠી છે. પહેલાં જેવું છે નહીં બાપુ. પહેલાં તો હાહુનો કડકાઈ હતી. હાહુના પડસે બનાવો ઉતરતા. આજ તો હાહુ બગીચામાં ભેગા જાય. બોલો, 3-4 વહુ ને ભેગા હાહુ. પણ છોકરાને સંપલ ને બૂટ ને થેલીઓ ને હાહુ હાસવે અને પૂડી પકોડી વહુ ખાય. એવો બગીચો જામ્યો છે. હા, અરે ભાઈબંધી કરી લે. તો આજ કોકના ઘરે જાય ને આપણે પૂછવું પડે કે તમારી દીકરી કહે છે ને દીકરાની વહુ કહે છે, બેયને હરખા રાખે છે. આજનો સમય બહુ સારો છે. બહેનો માટે આવો કોઈ સમય આવ્યો નથી. રાષ્ટ્રના પ્રમુખે બેન છે ને લોકસભાના સ્પીકરે બેન છે. હા, કરો ધુબાકા. બહેનો આગળ છે. બહેનો માટે સમય સારો છે. પહેલાંના જમાનામાં બહેનો બહુ દુઃખી હતી. સીતા, તારા, દ્રૌપદી. હા, દ્રૌપદીના શિર ખેંચાણા ને ભીષમ પિતા બેહી રહ્યા. 5 પાંડવો. બોલો કેટલો ખરાબ સમય છે. આજ એવું કાંઈ છે નહીં. આજ તમે દ્રૌપદી નડો ને, દ્રૌપદી જ વીખી નાખે. ભીષમ પિતા ભલે બેહી રગડે. આજની માતા જાગૃત માતા છે. તેદી અબળા હતી, આજ સબળા છે. માતાને પૂછી પૂછીને કામ કરો. અને તમે ઘણું સમજો છો, પણ હું શું કહું તમને. એટલે હા, અત્યારે જેવું છે. હમણાં અમે આપણા કાઠિયાવાડી બધા ગયેલા ને બરોડામાંથી મુંબઈ, તો એમાં કોલેજ છૂટી ને કોલેજ. આવી વાતો કોઈ કરતો નથી. આવી ગઈ ને ભગવાને શીખડાવી તો કરવું આજ ને કે આવું શું કામ મને યાદ આવે. પણ કોલેજ છૂટી, છોકરા છોકરી છૂટે ને એમાં એક ભાઈ એમ કીધું કે આ દીકરો છે, બીજો કે ના છોકરી છે, પેલો કે છોકરો છે. બે બાધે તો પડખે બીજો માણસ નીકળ્યો. એ કે મારો બાબલો છે. પછી ઓલો કે દીકરાનો બાપ પાસે હાલ્યો આવે છે, આપણે બાધી છીએ. એ કોનો બાપ નથી, એની માં છો. હવે આજે કોણ કયા રૂપમાં છે
આયલા જાઓ ને આનંદ કરો, બાકી જોવો શું હું શું કહું. અને આટલા માટે તો શિવ કૈલાસમાં બેઠા કે મગજ મારી નહીં. પણ સ્વયં કૃષ્ણ મેદાનમાં આવી ગયો, ગોપીઓની વચ્ચો વૈશ. શિવે તો કૈલાસમાં બેહી સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ, અને કૃષ્ણ ભગવાન મેં મેદાનમાં આવીને 1600 ગોપીની વચ્ચે આવી અને કામ જીતો એની સાબિતી બતાવી. પરિભ્રમ કૃષ્ણ રાજ છે ને એટલે કૃષ્ણનું યાદ કરું છું. રાજ કૃષ્ણની છે, કૃષ્ણ રાતે જેલમાં હતા. દિવસ રામનો છે, બપોરે રામ રામ તાપમાં. બપોરે તાપ હોય ને રામ રામ. ટાઢી બોલ રાત રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. કેવી રાત. પણ આ રાતે છે ને 3 વખત કપડાં બદલાવે છે. હમી હાંજમાં ભૂખરી હોય છે, 12 વાગે તો કાળી ડિબાંગ થાય છે, રાતના 4 વાગે તો ફાટીને પીળી થાય. મીરાબાઈએ લખ્યું ને, પાકીને થઈશું પીળું પાન, જોશીડા અમારા જોશ જોવો, કેદાડે મળશે અમને ગેલો કાળ. પણ ગોપીઓની વિશે કૃષ્ણ નાચ્યો. પણ કેવો નાચ્યો? કઈ ગમ ગમ જાતિ ગમક ટમક બદ જાંદર ગમ 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 જાતિ ગમક ટમક બદ ગોગર ગમ ગમ ગ્રમ સમજો તો દરા બ્રહ્મ રામ જત બીત પરિસમ પ્રતિબ્રહ્મ. આ સાહિત્ય કહેવાય. આજકાલની કવિતા હળવી ફૂલ છે. કેવી લખે છે કહું? ઝાડ ઉગે છે મેતે મેતે તો તું ઉગાય. આખું જગત ઈશ્વરની લીલા છે. હા, બિલેશ્વર મહાદેવના આંગણે આજ અનેરી મોજ છે ને એવા સંતવાણીના સાધકો છે. સંતવાણી એટલે સંતોના જીવનનો જે નિચોડ, એના ભાવ. આ તુલસીદાસજી અને વાલ્મીકજી અને નરહરદાસજી બધું લખ્યું છે. ત્યારે એવું નહીં નક્કી કર્યું હોય કે હજારો લોકો સાંભળશે, કોઈક વાંચશે. હા, એને પોતા માટે લખ્યું હતું, પણ લોકોને ગમ્યું ના. એ ઢહડીને લોકો વિચે લાવ્યા કાં તો લોકો માટેનું છે અને લાવો બેદાલમાં. એમ સમાજને જે ગમે છે ને એ ભજન છે. હા, અત્યારે ભજનમાં લાગવક છે. ઘણા શું ગાય, સાધુડાના ઘરમાં ચોરી ન કરી રાહોળ માલા લે, તો બીજાના ઘરમાં સૂટ. એટલે આ ચોરી ક્યાંય ન કરાય. બહુ મજા આવે એમ કે આપણી કોઈ ટોકરી ન લઈ જાય, ઝાલર ન લઈ જાય. સાધુડાના ઘરમાં ચોરી ન કરી રાવળમાં એવું નહીં, પણ સાધુ રે થયા તો પછી ચોરી ન કરી અને જે રે જોવે તે માગી લઈએ રાહોળ માલા. આ જગત તમારું છે. પછી કે ચોરીને શું માગી લો, હુકમ કરો. એ બાપુ કહેવાય. હા, એવા બાપુ અહીં બેઠા છે. સંતો મંતો ભક્તો, તાલુકાના જિલ્લાના આગેવાનો પણ બેઠા છે, પોલીસ વડા પણ બેઠા છે. બોલો કેટલી શાંતિ છે. અને આમાં કેટલાય કામે જાય છે, કેટલાય. હું શું કહું છું, ભજન કરાય થાય તો અઘરું છે. જો કે આ દેશમાં ભજન બચપનમાં ખાવા સિવાય કાંઈ જ્ઞાન નો બાળક કહેવાય. બોલો, જે આવડે મોઢામાં નાખે એ બાળક. હા, કોઈ વસ્તુ હાથમાં આપો અને મોઢામાં નાખે એને બાળક કહેવાય. આમ કરતાં કરતાં રોટલો ખાતા શીખે. બોલો, અને ખાવા સિવાય કાંઈ જ્ઞાન ન હોય, ભલે ઉંમર વધી ગઈ હોય, એ બાળક જ કહેવાય. ભલે 60 વર્ષના થયા હોય, એક જ જ્ઞાન હોય ખાવું, એ તેને બાળક જ કહેવાય. એને કે ઉંમર ન બધી કહેવાય. હા, ઉંમર તો હુતા હુતા વધે. લાયકાતનું નક્કી કરો. લાયકાત વધારવી બહુ જરૂરી છે. લાયકાત શિવ વધારે, લાયકાત મા બાપ વધારે, લાયકાત સારા આચાર્યો વધારી શકે. હા, જીવનમાં લાયકાતની બહુ જરૂર છે. ઘણા કે ઉંમર લાયક થઈ ગયા, લાયક તો ખરા, પણ આમ. હા, હું આજ મોજમાં છું. તમને એકાદી ઘણા માસ્તર સાહેબ બેઠા છે. માસ્તર અને મા બેનું એક જ કામ છે. મા દીકરાને જન્મ દઈ દે ને પછી એને કાંઈ ઈચ્છા નહીં. દીકરાને મોટો કરવો, હોશિયાર કરવો, એક જ જ્ઞાન કે મારો દીકરો આગળ આવે. આ માનું જ્ઞાન બરાબર છે. એમ માસ્તરનું પણ એક જ જ્ઞાન, છોકરા ભણાવવા, અહીંયા ત્યાં રહેવું. હા, સાહેબ થયા ને એકવાર નિશાળના, એ સાહેબ જ રહે. સાહેબ પાસે ભણે એ કલેક્ટર થાય, બાકી સાહેબ તો અહીંયા ત્યાં રહે. બોલ, આવી એક વ્યવસ્થા છે. એટલે શિક્ષક નો વ્યા જાય કે છોકરા ભણીને વ્યા જાય મોટા. પણ અત્યારે તો શિક્ષક અને છોકરા બધા બાંધે છે. હમણાં એક બેનને એક સાહેબ કે, બેન તમારા છોકરાને નવરાવીને મોકલતા હોય તો
બેન કે સાહેબ અમારા છોકરાને ઊંઘવા નહીં ભણવા મોકલીશ. શું કરવું, બધો બસ આવે. શિક્ષણ વધ્યું, શું વધ્યું શિક્ષણ? એટલે હા, અને હું શું કહું છું કે એ માસ્તર સાહેબને બીડી પીવાય નહીં, સાહેબને તમાકુ ખવાય નહીં, માવા ખવાય નહીં, ગુટકા ખવાય નહીં, કાંઈ ન કરાય, એમને એમ રહેવાય. એને સાહેબ કહેવાય. શિક્ષક છોકરાની સામે જેમ મા બાપ સ્વસ્થ રહેશે એમ શિક્ષક પણ છોકરાઓની સામે સ્વસ્થ રહેશે. ન બીડી પીવે ન તમાકુ ખાય. પણ એક શિક્ષક રિટાયર થયા ને હમણાં, કહું મગન, આ ફરમાઈશ છે મગનની. આમ તો એક શિક્ષક રિટાયર થયા ને 60 વર્ષે, પધારો. એને મોડો વિચાર આવ્યો. પધારો સાહેબ, પધારો, મહેમાન આવવાના છે, તાળીઓ વગાડો. આખી રાત આવવાના છે, આ શિવ કૃપા છે. પધારો પધારો. એટલે અને મારે જે કે તમને કહેવું છે ને, દિલ છેડે શું કામ આવો પ્રેમનો દરિયો તમે છો. કલાકાર તો કાંઈ છે જ નહીં, હાસી વસ્તુ તો તમે કાંઈક છો. હા, પણ ઠીક, બેહીને કાંઈક કહેવાનું મન થાય. આજકાલ તો જામ્યું છે મોબાઈલ ફોન ઘરે ઘરે. હું માસ્તરની વાત કરતો તો પહેલાં કહી દઉં, શિક્ષકને બીડી પીવાની ને રિટાયર થયા પછી વિચાર આવ્યો 60 વર્ષે, હવે શું વાંધો, માવા ખાય શું વાંધો. અમુક ઉંમરે અમુક વિચાર આવે નહીં હારું. મોડો વિચાર આવ્યો. દુકાને જઈને કે તમાકુવાળો માવો આપો. કે ગુરુદેવ તમે માવો ખાવ છો? કે તું કોણ? કે હું ટપુડો. 4થા ધોરણમાં ભણતો, ઊભી પૂછડીએ સાહેબ ભાગ્યા. પછી તો શરમ થઈ સાહેબને. 7-8 દુકાન મૂકીને વળી પૂછ્યો કે તમાકુવાળો માવો આપો. કે ગુરુદેવ તમે માવો ખાવ છો? કે તું કોણ? કે જગદીશ, 5માં ભણતો. કાંઈ મેળ ન પડ્યો સાહેબ ભાગ્યા. મરી ગયા ત્યાં સુધી કાંઈ ન મેળ પડ્યો. અને મર્યા પછી ભગવાને પૂછ્યું કે તમારા માટે 2 કલાક સરગ છે, ગીતા વાંચો, રામાયણ વાંચો, પુરાણ જે કરવું એ કરો, પુણ્યદાન, 2 કલાક સરગ છે. અને કાંઈ ન કરવું હોય તો બાજુના ખંડમાં અપસરાઓ ઉતરે છે, જોવા જાવ હોય જાઓ. અહીંયા ગયા 62 વર્ષે, ટિકિટ લીધી અપસરા જોવાની. અને અંદર ગયા ને 3 અપસરાઓ ઉતરી આકાશમાં, તે ખારાર કરતી. પણ વશીમાં જે અપસરા હતી ને એ ગુરુદેવના પગમાં પડી. કે ગુરુદેવ તમે અહીંયા? કે તું કોણ? કે હું કાંતા, 3જા ધોરણમાં ભણતી. કે એને ઠેઠ સુધી શાંતિ ન થઈ. એટલે અમુક વિચાર અમુક ઉંમરે ન કરવા. આ મારી ભલામણ છે. શું આનંદ કરવો. પૂજ્ય આ અદાએ મને કીધું કરતુરભાઈ, પણ મને લાગ્યો ઘણો મોલો મલક છે. હસમુખાની હિતાળવા મરકીને કાઢે વેણ, એને કાંટો મ વાગજો ભલે હોય પારકા છે. બીજું શું કહું, પણ અમીરાત ને ખમીરાત વાળી આપણી ભૂમિ છે. સોમનાથ આપણા 5, બિલેશ્વર આપણા 5, દ્વારકા આપણા 5, ગિરનાર ગરવો આપણા 5, સૌરાષ્ટ્રી સીધો આપણા 5, નરસિંહ મહેતા આપણા 5, મહાત્મા ગાંધી આપણા 5. આ શું ખૂટે છે આ દેશમાં? આવો કોઈ દેશ નથી. એ સૌરાષ્ટ્ર છે. દરિયો આપણા પાસે, કેટલું ફરતું પાણી. વચમાં આપણે હે હિલોળા, કેવો દરિયો છે. આ કોઈ દેશમાં આટલી સમૃદ્ધિ નથી, આવા કોઈ દેવતાઓ નથી. હા, બધા અહીંયા બહાર થયા ને એ અહીંયા આવ્યા. ગોરખનાથ, મસુદનાથ, સિદ્ધનાથ ને ધૂંધળીનાથ, એને અહીં મજા આવી, રોકાઈ ગયા બધા. અને કર્યા ધુબાકા. હજી નાથ પદ હિલોળા કરે છે. હા, ત્રિલોડા બાપુ હતા, દર્શન કરવા જાઓ જુનાગઢમાં. હજી શેરનાથજી છે, અખંડ હરિહર કરાવે છે ને હિલોળા કરાવે છે. આપણા સંતો જેટલા માણસોને જમાડી શકે છે ને આ દેશના, એટલા માણસોને કરોડોપતિનો દીકરો પાણી ન પાઈ શકે. હતાધાર જુઓ, પાળિયા જુઓ, સાહિલા જુઓ, છોટી જુઓ, તમે પ્રભ જાઓ. શું ભલા માણસો. સિદ્ધિવાળી વસ્તી તો આપણા છે. બીજાને ખવડાવવું એ આપણી સંસ્કૃતિ છે. ખાવું એ પ્રકૃતિ છે. ભૂખ લાગે ને ખાવું પડે, પણ ખાવા 2 અને 2 ટાઈમનું ભેગું ખાઈ લે એ પ્રકૃતિમાંથી વિકૃતિ થાય. ઘડી વળી પછી બાથરૂમ કઈ બાજુ છે, ઓછું ખાવું જોઈએ. ખાવું પડે પ્રકૃતિ છે, ડબલ ખાવું વિકૃતિ છે. અને અડધામાંથી અડધું બીજાને આપી દેવું
એ જ આપણી સંસ્કૃતિ છે સૌરાષ્ટ્રની. હા, એવો વખત આવે કદી અન હોય એક જ ટંકનું, આપે કરો ઉપવાસ પણ રાજી કરો મન રંકનું. પોતે ઉપવાસ કરીને બીજાને સુખ આપી શકે એ સૌરાષ્ટ્ર છે. હા, અહીંયા સતી અને જચીનો આપણો મલક છે, બીજું કાંઈ કહેવું નથી. પણ હસમુખ ગિરિબાપુ અને શૈલેષ મહારાજ આ બેન કહો કે આવો મારા બાપ. ભજન એ આ દેશનો રસ્તાળ છે. હા, ક્યાંના ક્યાંય ગોરખ હતા ત્યારે ગિરનારમાં ગવાતો હતો કે આવી આવી અલગ જગાયો અમારે મોલે, આજ રમતો જોગી આવ્યો. હે, અને ઓફર કરે જેમ વરરાજો ભણવા જાય અને વેવાય વેરાને કહી દે ને કે તારો માંડવો હણગાર ને વરરાજો આવે છે, એમ જ કીધું છે કે તારો જૂનાનો હણગાર બાવા, તારો ભાવેડો હણગાર ભવેહર હણગાર. હા, આ જોગી આવે છે. પણ કેવા જોગીઓ આવ્યા હતા એવા ઘણી ઘણી કથાઓ આપણે ત્યાં જોગીઓની છે. કારણ કે શિવ ઇઝ જોગી, શિવ જોગી શિવનું થરું સ્વરૂપ છે. શંકરને આપણે ભાડ્યા નથી, બાકી આ જટાજૂટ સંતો છે ને એ બધા શિવનું સ્વરૂપ છે. એક ચોપાઈ સંભળાવી મારી વાણીની વિરામ આપું ને બેન કહું આવો હું એક ચોપાઈ સંભળાવું. શ્રાવણ મહિનો છે ને. હા, તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે કે જો ભગવાનની કૃપા થાય ને તો આટલી વસ્તુ બને કે શું કે ગરલ સુધારી પુકરજે મિતાઈ અન ગૌપદ સિંધુ અનલ શીતલાઈ. પૂજ્ય સંતની સંતવાણી લઈને આવે છે. હા, સંત જેવા કલાકાર છે, જટાજૂટ કલાકાર છે એવા શ્રી હસમુખ ગિરિબાપુ અને શૈલેષ મહારાજ બાર પટોળીથી આવે છે. એમના પિતાશ્રી પણ મારા મિત્ર હતા. ખૂબ અમે કાર્યક્રમ બોમ્બેમાં દિલ્હીમાં કર્યા છે. વર્ષો પછી એના દીકરાને સાંભળો બોલો મેં ભગત બાપુ હારે, કવિ ગાગ હારે, હેમુભાઈ ગઢવી હારે કેટલા વર્ષથી પ્રોગ્રામ કરું છું બોલો. એ પણ એક તમારી દયા છે. મને ઘણા પૂછે તમે થાકતા નથી, થાકી જાઓ છો પણ તમારો દર્શન થાય છે ને તો મારો થાક ઉતરે છે, તમારી ઉર્જા મને મળે છે, હું બધે ફરું છું બોલો. ભાઈ બળો તો રામભાઈ. અને આવે છે આજે બે જુગલબંધી. આ તાળીઓ સોજાવો શૈલેષ મહારાજ અને હસમુખ ગિરિબાપુ. બોલીએ બિલેસર મહાદેવ કી. સદગુરુ મહારાજ ગુરુ ગિરનારી મહારાજ દ્વારિકાધીશ નકલંકી નાથ બજરંગી બાલા નવનાથ 84 સિદ્ધો રામદેવજી મહારાજ ગિલનાથ મહાદેવ કી સર્વે શક્તિ માત કી કુળદેવી માત इष्ट देवी मात की महामाई माता भारत माता की नमः पार्वती पतये
प्रथम नमो परिब्रह्म पिता को, जो है आनंद स्वरूपी। दूजा नमो सदगुरुदेव पिया को, मोह ज्ञान दियो है गे भी। त्रीजा नमो सब संत सजन को, पीर फकीर की जाति अवेदी। अवेदी दास सतार कहे कर जोड़ी। ओ शब्द समझ कर पी पी पी। पहली सलाम पृथ्वी ने करिए, जेनी पीठ पर पग दई आपड़े फरिए। करूं परिक्रमा ऐजी शीस नमावी। नमावी सवा शेर माटी नी जेने काया बनाई। बीजी सलाम करो अनजड़ अग्नि, जीवा दोरी छे सब जगनी। अपनी सृष्टि आपने खावे, अपनी सृष्टि आपने खावे। ओ बीजी सलाम करूं मन भावे। त्रीजी सलाम मोटा चंद्रमा बाण मही बाळा। आप सृष्टि मां करो हंजवाड़ा। त्रीजी सलाम करूं त्रिकाला। चौथी सलाम मां चारे खाणी। एक बीजक थिया जगत बंधाणी। अविनाशी 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 परखो छे मां। चौथी सलाम नो मोटो छे महिमा। पांचमी सलाम करो पहाड़ वन खंडी। जेने वेठी ताती ठंडी। शरीर वेरावी ने सेवकायु कीधी। पांचमी सलाम मारो सवरी जी। छठी सलाम करूं सतवाचा। मन कर्म वचन न होई जे साचा।
સતથી તને આનંદ રહે એક રંગા છઠ્ઠી સલામ કરું ગત ગંગા સાતમી સલામ શેષને છેલી પૃથ્વીનો ભાર રહ્યા છો ઝીલી સકળ સૃષ્ટિ વસે તમ માથે સાત સલામ કરું બે હાથે દ્રષ્ટા દ્રશ્ય લખતું કી સાત સલામ કરીએ મુદેખી આપની સલામ એ તો કરી છે આપે આપે સૌ સદગુરુ એમ માપમાં બે સદગુરુ એમ માપમાં બે એ ઇન્દ્ર કુબેર જેનો પાર પામે નહીં આ તો વેદ ચારે જેના ગુણ ગાવે और घर माया पे रमी गया तो बेहद बार ની વાત લાવે એ દાસ સવાને સ્વામી ફૂલગરજી મળ્યા સવારામ સાહેબ ને સદગુરુજી મળ્યા ઓ તો ચરણ પ્રતાપથી ગુણ ગાવે જી 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 શરણ પ્રતાપથી ગુણ ગાવે
ગુરુજી અસલ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં પાણી. નિરંજન હતા નિરાકાર, તેમાંથી શક્તિ દર્શાણી. એવું એક અખંડ તત્વ, અવિનાશી તત્વ, અમર તત્વ, એમાંથી શક્તિનું સર્જન થયું. શક્તિએ બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્માજી હાથ જોડીને ઉભા રહ્યા કે બોલો માતાજી શું આજ્ઞા છે. ત્યારે માતાજીએ કીધું, મહામાયાએ કીધું કે મારી સાથે લગ્ન કરો, મને વરો. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમે તો અમારું સર્જન કર્યું છે, તમે માં કહેવાઓ, અમે તમને વરી ન શકીએ. પાણીની અંજલિ છાટી બ્રહ્માને ભસ્મ કર્યા, વિષ્ણુને ઉત્પન્ન કર્યા. તેનો પણ એ જ પ્રશ્ન, એ જ જવાબ. પાણીની અંજલિ છાટીને ભસ્મ કરી નાખ્યા. છેલ્લે મહાદેવ ભોળિયાનાથ એને પ્રગટ કર્યા. મહાદેવે કીધું બોલો શું આજ્ઞા છે. ત્યારે શક્તિએ કીધું કે મારી સાથે લગ્ન કરો. ભગવાન ભોળાનાથ એને કીધું કે કબૂલ છે, પણ મારી પણ એક શરત છે. 108 વખત અગ્નિની અંદરથી તમારે નીકળવું પડે, પછી હું તમારી સાથે વરું. અગ્નિની અંદર પ્રવેશ થયા, ભગવાન ભોળાનાથે મસ્તક ઉતારી લીધું. અગ્નિની અંદરથી પ્રવેશ થયા, ભગવાન ભોળાનાથે મસ્તક ઉતારી લીધું. 108 વખત અગ્નિની અંદરથી નીકળ્યા. 108 મસ્તક ભગવાને ઉતારી લીધા. એની મુંડમાળા ગળામાં ધારણ કરી. અગ્નિ પ્રવેશ કરતા 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 માતાજી પાર્વતી રહ્યા, એટલે નામ પડ્યું પાર્વતી. પછી મહાદેવ માને વર્યા, એટલે મહાધર્મ કહેવામાં. એટલે તો ધર્મની અંદર આપણે એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે ધર્મને વરેલા છો, ધર્મને વરવું એમ કહેવાય છે. કોણ પુરુષ તારો પાઠ માંડે, કોણે જગાવી જ્યોત.
નહીં મુજા મેરો